વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 22ના રોજ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો. એક 15 વર્ષની બાળકી, જેના માતા પિતા વલસાડ શહેરમાં રહે છે, બાળકી 15 વર્ષની બાળકીનો ઘરેથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. તાત્કાલિક અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી. તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર એમની સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા. આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો, રેલવે સ્ટેશનના વિસ્તારો, અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરા છે એની સાથે તમામ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. 100થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા 2 મહિનામાં કઈ જગ્યાએ ફરવા ગયેલા છે, કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે, ઉર્ફે રોહિત પંડિત, જે ઓરિજિનલી આગ્રાનો છે, આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી. અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરીને એ ભગાડીને લઈ ગયો છે. જે આરોપી છે એ આરોપી આગળ ઉત્તર પ્રદેશનો છે, એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો. એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો, એની ખાનગી વોચ રાખવામાં આવી હતી. વલસાડ રેલવે સ્ટેશનની સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સુરતના રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા. અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી. જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી. આરોપી જે પોતે આગ્રાનો છે, આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી. એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો, ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી. ખૂબ જ મહેનત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાના અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી. એની સાથે આરોપીના સગા સંબંધી એવા અલગ 100 જેટલા વ્યક્તિઓના સીડીઆર કાઢવામાં આવ્યા હતા. આરોપીના છેલ્લા 1 વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના 1 વર્ષમાં સંપર્કમાં આવ્યો તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને નિવેદનો લેવામાં આવ્યા હતા. અને અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે કે એવી માહિતી અમને મળી હતી. અને એના આધારે વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એવી ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતો જ હશે. એના આધારે વલસાડ સિટી પીઆઈએ તમામ બેન્કો, નેશનલાઇઝ અને જે પણ કોઓપરેટિવ બેન્કો છે તમામ બેન્કોમાં આ આરોપીના આખા નામ, એના જે ઉર્ફેવાળા નામ છે, એના માતા પિતાના નામ સાથે તમામ બેન્કોમાંથી હકીકત માંગેલી હતી. અને જેના આધારે એક પર્ટિક્યુલર બેંકમાં આ વ્યક્તિનું ખાતું એક્ટિવ છે માહિતી મળેલી હતી. અને એ દ્વારા આ NPL નામની ગેમમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો રમતો હતો. અને એ બેંકના ખાતા આધારે આ ચોક્કસ ખાતામાં ટ્રાન્ઝેક્શનો પંજાબના લુધિયાણા જિલ્લો જે છે લુધિયાણા એ વિસ્તારમાંથી થયેલા હોવાની ચોક્કસ હકીકત મળી હતી. અને જેના આધારે PSI જયસુખસિંહ પરમાર અને અમારા કોન્સ્ટેબલોની 5 માણસોની ટીમ અહીંયાથી લુધિયાણા રવાના થઈ હતી. અહીંયાથી એમને જે પણ ટેકનિકલ સપોર્ટ છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. અને એના દ્વારા લુધિયાણા શહેર છે એનું માલવા GIDC વિસ્તાર, એ માલવા GIDC વિસ્તારમાં અમારી પોલીસની ટીમ અલગ વેશ ધારણ કરીને આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને આઈસ્ક્રીમની લારીવાળા તરીકે, ફેરિયા તરીકે આખા GIDCની અલગ 50 કંપનીઓમાં સર્ચ હાથ ધર્યું હતું. 3 દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ ચાલીઓમાં માલવા GIDC અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છીએ એમ કરીને તમામ ચાલીને તમામ રહીશોના ઓરડી વાઇઝ, રૂમ વાઇઝ જઈને એમની તપાસ કરી હતી. અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગ બનનાર દીકરી મળી ગઈ હતી. અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી. અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે.